હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈશું યોજના આયોજનના તબક્કાઓ એટલે સ્ટેજીસ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ. બરાબર, તો એમાં આપણે જોઈએ કે યોજના અમલીકરણના જે તબક્કાઓ છે એના વિશે આપણે ગયા લેક્ચરમાં થોડું ઘણું જોયેલા. તો એમાં છે યોજના અમલીકરણના તબક્કાઓ કયા તો યોજના સર્જન, પ્રોજેક્ટ આઇડેન્ટિફિકેશન, યોજનાની રચના, પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન, યોજનાનું મૂલ્યાંકન, પ્રોજેક્ટ ઇવેલ્યુએશન, યોજનાનો અમલ, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન, પોસ્ટ અમલીકરણ અન્વેષણ એટલે કે પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ. બરાબર, હવે એક પછી એક સ્ટેપ આપણે જોતા જઈએ. તેમાં પહેલો સ્ટેપ છે યોજના સર્જન એટલે કે પ્રોજેક્ટ આઇડેન્ટિફિકેશન. પ્રોજેક્ટ સર્જનનો આ જે તબક્કો છે એમાં એ ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કેમ કે જ્યારે આપણે કોઈ પણ પ્રોજેક્ટ નાખવાનું છે, કારખાનું ચાલુ કરવાનું છે, તો એની અંદર કયા વસ્તુને લઈને, કયા પ્રોડક્ટને લઈને આપણે અહીંયા જે કારખાનું છે એ નાખવાનું છે આપણે નક્કી કરવું પડે. બરાબર, એનું પ્રપોઝલ તૈયાર કરવું પડે. તો એના માટે જે પણ માલિક છે, બરાબર, એ બાહ્ય વાતાવરણ છે એટલે કે જે એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એની અંદર જે ફેરફારો છે એનો અભ્યાસ કરીને તેમાંથી પ્રાપ્ત થતી જેટલી બી તકો છે એનો અભ્યાસ કરીને અહીંયા તકો આપણે ઊભી કરવાની છે. તો તેઓને જે પ્રાપ્ય આંતરિક પર્યાવરણ છે એટલે કે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે એના અનુસંધાનમાં આ જે તકો છે એનું મૂલ્યાંકન કરીને અહીંયા તેનો નફાકારક અમલ જે છે એ આપણે કરી શકીએ છીએ. કેમ કે તે પ્રકારનો જે માનસિક ખ્યાલ છે એટલે કે જે કન્સેપ્ટ છે એ વિકસાવવામાં આવે છે. તો સામાન્ય રીતે ઉદ્યોગ સાહસિકતા, સર્જનાત્મક એટલે કે ક્રિએટિવિટી અને ઇનોવેટિવનેસ આ વસ્તુ આપણે ઓલરેડી જોઈ ગયા છે. બરાબર છે, તો ઉદ્યોગ સાહસિકતાની અંદર જે ક્રિએટિવિટી છે કે જે ઇનોવેટિવનેસ છે, બરાબર છે, એ પાસા સાથે આ તબક્કાને વિશેષ સંબંધ છે. તો મિકેનિકલ ઇજનેરનું ટેકનિકલ જ્ઞાન ધરાવતો જે ઉદ્યોગ સાહસિક છે, બરાબર, એ પોતાની સર્જનાત્મકતા કે કલ્પના શક્તિના આધારે અનેક શક્યતાઓ એટલે કે ઓપોર્ચ્યુનિટીઝ જે છે એ અહીંયા તપાસે છે. તો ધંધાકીય આયુષ્ય દરમિયાન અનેક યોજનાઓનું અહીંયા સર્જન કરવામાં આવે છે. બરાબર, તો અહીંયા કેવું છે કે જે પણ મિકેનિકલ એન્જિનિયર્સ છે, બરાબર, એનું ટેકનિકલ જ્ઞાન જે છે એ ધરાવતો જે ઉદ્યોગ સાહસિક હોય છે એની અહીંયા જે ક્રિએટિવિટી છે કે ઇનોવેટિવનેસ છે કે એનું જે ઇમેજિનેશન છે એ પાવરના આધારે અહીંયા જે ઓપોર્ચ્યુનિટી છે એને ક્રિએટ કરવાની ટ્રાય કરે છે. બરાબર, તો જે ધંધાકીય આયુષ્ય છે એ દરમિયાન અનેક યોજનાનું અહીંયા સર્જન કરવામાં આવે છે. તો આવી જે યોજનાઓ છે એ સામાન્ય રીતે પ્રવર્તકો એટલે કે પ્રમોટર્સ એના દ્વારા વિકસાવાતી હોય છે. તો કેટલીક વાર અધિકારી કર્મચારીના જે સૂચનો છે એના પર એ આધારિત હોય છે. તો યોજનાના સર્જનનું સ્વરૂપ છે એ નીચે પ્રમાણે છે. એમાં પહેલું છે કે નવીનીકરણની યોજના એટલે કે મોડર્નાઇઝેશન. બરાબર, એના પછી છે માલિકોના પુનઃસ્થાપન માટેની યોજના એટલે કે રિપ્લેસમેન્ટ. એના પછી છે સાધન પ્રાપ્તિ એટલે કે માર્કેટિંગ, સ્વનિર્ભરતા માટે થતું એકત્રીકરણ. એના પછી છે વિસ્તરણ. એના પછી છે વૈવિધ્યકરણ. એના પછી છે પ્લાન્ટ સેવાઓ અને કર્મચારીઓ પાછળ થતું વ્યૂહાત્મક રોકાણ. બરાબર, તો આટલી જે વસ્તુ છે અહીંયા ઇન્ક્લુડ થાય છે. બરાબર છે, એટલે જે યોજના છે એનું નવીનીકરણ કરવાનું છે, એનું મોડર્નાઇઝેશન કરવાનું છે. પછી જે મિલકતો છે એને રિપ્લેસ કરવાની છે. બરાબર છે, એના પછી જે સાધનોની પ્રાપ્તિ છે, બરાબર છે, એ આપણે કરવાની છે. એના પછી જે પણ પ્રોજેક્ટ છે એનું એક્સપાન્શન કરવાનું છે, એનું ડાયવર્સિફિકેશન કરવાનું છે. બરાબર છે, અને જે પ્લાન્ટની સેવાઓ છે અને કર્મચારીઓની જે સેવાઓ છે એના પાછળ થતું જે રોકાણ છે, બરાબર છે, એને અહીંયા ધ્યાનમાં લેવાનું છે. જેમ કે પાવર પ્લાન્ટ છે, કર્મચારીની જે વસાહત છે એ. ઓકે, એના પછીનો નેક્સ્ટ સ્ટેપ છે યોજનાની રચના એટલે કે પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન. તો પ્રોજેક્ટ સર્જનના જે તબક્કાઓ છે એમાં વિચારાયેલી જે તકો છે એના અંગે સંબંધિત માહિતી એકત્રિત કરવાની અહીંયા આવશ્યક છે. તો આ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં ખૂબ ખર્ચ કરવો પડે છે તથા તેમાં ઠીક વિલંબ પણ થતો હોય છે. આથી બધી જ તકો જે છે સંબંધિત વિગતવાર પ્રોજેક્ટ રચના, ખર્ચાળ અને બિન વ્યવહારો હોય. પ્રોજેક્ટ રચનાના તબક્કાને સામાન્ય રીતે નીચેના બે ભાગમાં અહીંયા વેચવામાં આવે છે. તો જે પ્રોજેક્ટ સર્જનના જે તબક્કાઓ છે, બરાબર, એને અહીંયા બે ભાગમાં વિભાજિત કરેલા છે.
પહેલું છે પ્રાથમિક અભ્યાસ એટલે કે પ્રિલિમિનરી સ્ટડી અને બીજું છે ફિઝિબિલિટી સ્ટડી. બરાબર છે. તો અહીંયા તો પ્રાથમિક અભ્યાસમાં જે તે પ્રોજેક્ટ સંબંધી વિવિધ પાસાઓ છે એની માહિતી અહીંયા એકત્રિત કરીને તે પૈકી કોઈ એક પ્રોજેક્ટને વાણિજ્ય નફાકારકતાના અનુસંધાનમાં અહીંયા પસંદ કરવામાં આવે છે. તો પ્રાથમિક અભ્યાસની અંદર શું હોય છે કે જે પણ પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ સંબંધી અહીંયા જે અલગ અલગ એના ફેઝિસ છે એની અંદરની જે માહિતી છે એને અહીંયા એકત્રિત કરીને તે પૈકી એક પ્રોજેક્ટ જે છે બરાબર એ પ્રોજેક્ટની અંદર અકાઉન્ટેબિલિટી તો કોઈ પણ એક જે પ્રોજેક્ટ છે એની જે નફાકારકતા છે એની જે અકાઉન્ટેબિલિટીની જે નફાકારકતા છે એના અનુસંધાનમાં એને પસંદ કરવામાં આવે છે અને જે પ્રાથમિક અભ્યાસ છે બરાબર છે એના હેઠળ જે પણ પસંદ કરાયેલા પ્રકારના જે પ્રોજેક્ટ સંબંધી વિગતવાર જે માહિતી છે એને એકત્રિત અહીંયા કરવામાં આવે છે. બરાબર છે. તો એની જે ફિઝિબિલિટી અભ્યાસ છે એ કરીને પછી વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ છે એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જે છે DPR એ તરીકે અહીંયા રજૂ કરવામાં આવે છે. તો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલમાં સામાન્ય રીતે નીચેના પાસાઓ છે એને અહીંયા આવરી લેવામાં આવે છે. તો એ કયા કયા છે? તેમાં પહેલું છે પેદાશ સંબંધી વિગતો, માંગ અને માર્કેટિંગની મોજણી એટલે કે સર્વે, ટેકનિકલ અભ્યાસ, નાણાકીય અભ્યાસ, આર્થિક અભ્યાસ અને સર્વસામાન્ય મૂલ્યાંકન. બરાબર છે. તો આ જે દરેક પાસાઓ છે એની અહીંયા જે માહિતી છે બરાબર છે એ એકત્રિત કરીને વિગતવાર જે યોજના અહેવાલ છે એને આપણે અહીંયા રેડી કરવાનો છે. તો આપણે આગળ જોઈએ યોજનાનું મૂલ્યાંકન એટલે કે પ્રોજેક્ટ ઇવેલ્યુએશન. પ્રોજેક્ટ ઇવેલ્યુએશનની અંદર છે કે પ્રોજેક્ટ રિપોર્ટની આ જે પાયારૂપ માહિતી છે જેમાં પ્રોજેક્ટ અંગેની એટલે કે નાણાકીય વિગતો, નાણાકીય સાધનોની પ્રાપ્તિ, નાણાંનું રોકાણ, ઉત્પાદન પડતર સંબંધી વિગતો, વેચાણ અને નફો અથવા રોકડ પ્રવાહ એ સંબંધી જેટલી બી વિગતો છે એ પ્રોજેક્ટના ઉપયોગી આયુષ્ય દરમિયાનના અનુસંધાનમાં અહીંયા વિચારાય છે. બરાબર છે. તો અહીંયા છે ને નાણાકીય વિગતો છે બરાબર કે નાણાકીય સાધનોની પ્રાપ્તિ જે કરવાની છે જે જગ્યાએથી એનું બધી વસ્તુ છે એની વિગતો છે એ પછી જે નાણાંનું રોકાણ કરવામાં આવે છે તો એની પરફેક્ટ કિંમત બરાબર છે. પછી ઉત્પાદન પડતર સંબંધી વિગતો, ઉત્પાદન કરતી વખતે એની જે પડતર કિંમત આપણને મળે છે એ, વેચાણ અને નફો એના સંબંધી જે વિગતો છે એ બરાબર છે. એના પછી નેક્સ્ટ છે કે સામાન્ય રીતે પ્રોજેક્ટ મૂલ્યાંકન માટે નીચેની વિવિધ નાણાકીય પદ્ધતિઓ છે એના અનુસંધાનમાં જે પ્રોજેક્ટ નાણાકીય રીતે સક્ષમ છે કે કેમ તેનું અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે. તો એમાં પહેલું છે પે બેક સમયગાળો બરાબર. એના પછી છે હિસાબી વળતર દર, એના પછી છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, એના પછી છે નફાનો આંક, એના પછી છે આંતરિક વળતર દર. તો પે બેક પીરિયડ, અકાઉન્ટિંગ રેટ ઓફ રિટર્ન, નેટ પ્રેઝન્ટ વેલ્યુ, પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ, ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. બરાબર. આટલી જે વસ્તુ છે એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે એના દ્વારા અહીંયા મૂલ્યાંકન કરવામાં આવે છે. ઓકે. એના પછી છે યોજના અમલ. યોજના અમલની અંદર છે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન. તો કોઈપણ પ્રોજેક્ટનો જે સ્વીકાર થયા પછી તે નિર્વિઘ્ન રીતે પાર પડશે એવા આત્મસંતોષ લેવો કેટલીક વાર ઘાતક નીવડે છે. બરાબર છે. એટલે આપણે એટલો બધો કોન્ફિડન્સ બી નહીં બતાવાય કે હા આ વસ્તુ જે છે એ સફળ થશે જ. બરાબર. તો પ્રોજેક્ટના અમલ માટે તે સંબંધી જે બાંધકામના તબક્કાનું સમયપત્રક છે અને જે ટ્રાયલ ઉત્પાદન સંબંધી અંદાજી સમયગાળો છે ઓલરેડી આપણે જોઈ ગયા છે. બરાબર. ટ્રાયલ ઉત્પાદન અને જે એનું સમયપત્રક છે એનો જે સમયગાળો છે એ અહીંયા અગાઉથી આપણે નક્કી કરવો પડે છે. તો સમયપત્રક મુજબ અમલીકરણ કરવાનું કાર્ય અહીંયા આગળ વધે છે કે નહીં તેનું ધ્યાન રાખવામાં પણ આવે છે. બરાબર છે. તો જો પ્રોજેક્ટનું બાંધકામ અને યંત્રો ગોઠવણીનો તબક્કો લાંબો અને જટિલ હોય તો PERT એટલે કે પ્રોગ્રામ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યૂ ટેકનિક જે છે અથવા કટોકટી પર્થ એટલે કે ક્રિટિકલ પર્થ મેથડ જેવી નેટવર્ક પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ કરી શકાય છે. બરાબર છે. તો જો પ્રોજેક્ટ છે ને એ સફળ થશે જ
બરાબર છે, એવું એક કોન્ફિડન્સ લઈને ચાલીએ ને તો એ ક્યારેક કેવું છે કે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તો જે પ્રોજેક્ટનો અમલ કરીએ છીએ, બરાબર છે, તો એને સંબંધી આપણે બાંધકામના તબક્કાનું જે સમયપત્રક છે એ નક્કી કરવામાં આવે છે, બરાબર છે. પછી જે ટ્રાયલ ઉત્પાદન સંબંધી જે અંદાજિત સમયગાળો છે, બરાબર છે, એને આપણે અગાઉથી એને નક્કી કરવો પડે છે. પછી સમયપત્રક મુજબ અહીંયા જે અમલી કરવાનું જે કાર્ય છે, બરાબર, એ આગળ વધે નહીં તેનું અહીંયા ધ્યાન રાખવાનું છે. તો જે પ્રોજેક્ટ છે એનું બાંધકામ, યંત્ર ગોઠવણી, બરાબર, એનો તબક્કો બી અહીંયા લાંબો હશે, બરાબર છે. તેમજ એ જટિલ પણ હોવાનો છે, એ કેવું છે કે ક્રિટિકલ પણ હોવાનો છે, બરાબર છે. તો અહીંયા જે પ્રોગ્રામ ઇવેલ્યુએશન છે કે રિવ્યૂ ટેકનિક છે એના દ્વારા કે પછી ક્રિટિકલ પથ મેથડ છે એના દ્વારા એ આખી ક્રિએટ કરવાનું એક નેટવર્ક પદ્ધતિ છે, બરાબર છે. એમાં એક પછી એક જે સ્ટેપ આવે એના દ્વારા અહીંયા આપણે બધી વસ્તુ જે છે એને ગોઠવી શકીએ છીએ, બરાબર છે. તો જો પ્રોજેક્ટના અમલીકરણના સમયપત્રકમાં વિલંબ થાય ત્યારે જે પ્રોજેક્ટ ખર્ચના અંદાજામાં ફુગાવાને કારણે વધારો થતાં તેની નાણાકીય વ્યવસ્થા અહીંયા મુશ્કેલ બને છે. તો વળી અસલ જે પ્રોજેક્ટ છે એ રિપોર્ટમાં દર્શાવેલ નાણાકીય આંકડાઓ છે એમાં અહીંયા ફેરફારો કરવા જરૂરી બને છે. તથા પ્રોજેક્ટનું અમલીકરણ વિલંબમાં પડતા તેમાંથી અંદાજાયેલા જે લાભના પ્રવાહો છે એનો જે સમયગાળો છે એ લંબાવાય છે. તથા જે વધેલા ખર્ચને કારણે અંદાજિત નફાકારકતા છે એની અહીંયા વિપરીત અસર થાય છે, બરાબર છે. એના પછી છે પોસ્ટ અમલીકરણ અન્વેષણ, એટલે કે પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ. તો કોઈપણ પ્રોજેક્ટનો અમલ થયા પછી પ્રોજેક્ટનું અંદાજિત સ્વરૂપ છે કયા પ્રકારનું હતું અને વાસ્તવિક અમલ જે છે એ દરમિયાન તેણે કેવા પ્રકારનું સ્વરૂપ ધારણ કર્યું છે તે અંગેનો અહીંયા અભ્યાસ કરવો એ નીચેના કારણોસર અહીંયા જરૂરી બને છે. તો બરાબર, તો આમ જે પ્રોજેક્ટ જે છે એની પાછળનો જે ખર્ચ છે એ અંદાજિત ખર્ચ કરતાં વધી જાય તો અહીંયા નુકસાન પણ આપણે ભોગવવું પડે છે. એના પછી છે કે પોસ્ટ અમલીકરણ અન્વેષણ, એટલે કે પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ. તો કોઈપણ પ્રોજેક્ટનો અમલ થયા પછી પ્રોજેક્ટનું જે અંદાજિત સ્વરૂપ છે એ કયા પ્રકારનું હતું અને વાસ્તવિક અમલ દરમિયાન તેણે કયા પ્રકારનું સ્વરૂપ ધારણ કર્યું છે તે અંગેનો જે અભ્યાસ છે એ નીચેના કારણો જે છે અહીંયા જરૂરી બને છે, બરાબર છે. તો એમાં પહેલું છે કે પ્રોજેક્ટના જે અંદાજો છે એ કેટલાક વિશ્વસનીય નીવડ્યા તે જાણવા માટે. ચાલો, એના પછી છે પ્રોજેક્ટ અમલીકરણ સંબંધી મૂલ્યાંકનની સફળતા નિષ્ફળતા અંગેની જવાબદારી નિશ્ચિત કરવા માટે, બરાબર. તો જે પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનું છે એના સંબંધી જે પણ મૂલ્યાંકન છે, બરાબર છે, કે સફળ ગયો કે નિષ્ફળ ગયો, તો એના માટેની જે પણ જવાબદારી છે એ નિશ્ચિત કરવા માટે. પછી જે પણ ભાવિ પ્રોજેક્ટ છે એની રચનામાં અગાઉનો અનુભવ અને નવા પ્રોજેક્ટની જે રચના છે અસરકારક બનાવવા માટે. ઓકે, તો એના માટે અહીંયા આ બધી વસ્તુ જે છે એ નક્કી કરાય છે. ઓકે, તો આમ જે આખો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની અંદર કેવી રીતે થાય છે એનું યોજના તે પહેલાં એનું સર્જન કરવાનું છે આપણે, બરાબર છે. એટલે કે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયો પ્રોજેક્ટ નાખવાનો છે, બરાબર છે. એના પછી એના યોજનાની આપણે અહીંયા રચના કરવાની છે, બરાબર છે. એની રચના થઈ જાય એટલે પછી આપણે એનું મૂલ્યાંકન કરવાનું છે કે કંઈ રહી તો નહીં જતું ને, બધી જ વસ્તુ અહીંયા જોવાની છે કે આપણે નાણાં ક્યાંથી મળવાના છે, પછી જે ઉત્પાદન કરવાના છે, બરાબર, તો એની પડતર સંબંધી જે વસ્તુઓ છે એ વેચાણ અને નફો છે એ, બરાબર છે. એના પછી જે યોજના છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. તો એની અંદર કેવું છે કે એની અંદર બી આપણે બહુ ધ્યાન આપવું પડે છે. અને એના પછી છે પોસ્ટ અમલીકરણ અન્વેષણ, બરાબર છે, એટલે કે જે પ્રોજેક્ટનો અંદાજો છે એ કેટલો વિશ્વસનીય છે તે જાણવાનું છે, એનું ઇવેલ્યુએશન કરવાનું છે આપણે, બરાબર છે. અને પ્રોજેક્ટ અમલીકરણ સંબંધી જે પણ મૂલ્યાંકન છે કે સફળ ગયો, નિષ્ફળ ગયો, કેમ ગયો સફળ, કેમ ગયો નિષ્ફળ, એ બધી વસ્તુ જે છે એ અહીંયા નક્કી કરવાની છે. એની જવાબદારી કોની છે એ નક્કી કરવાનું છે, બરાબર છે. અને જે ભાવિ પ્રોજેક્ટ છે એની રચના અગાઉનો અનુભવ નવા પ્રોજેક્ટની રચના અસરકારક બનાવવા માટે અહીંયા કરવાની છે, બરાબર છે. તો આ રીતે જે પ્રોજેક્ટ પોસ્ટ અમલીકરણ સુધીની જે આ જે 5 સ્ટેપ છે એનાથી આપણે આખો પ્રોજેક્ટ છે, બરાબર, એને સફળ બનાવી શકીએ છીએ. અને એના પછી હવે આપણે આગળ જોવાના છે કે યોજના અહેવાલ
બરાબર, એટલે કે પ્રોજેક્ટ રિપોર્ટ. આ જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બરાબર, પ્રોજેક્ટ રિપોર્ટ શું છે કે એક વિગતવાર નકશો છે, બ્લુ પ્રિન્ટ. એટલે એક જમીન છે ને એ જમીન ઉપર કઈ જગ્યા પર તમારે ક્યાં કારખાનું નાખવાનું છે, કઈ જગ્યા પર શું મૂકવાનું છે, કયું બાંધકામ કરવાનું છે, બરાબર છે, ક્યાં વેન્ટિલેટર આવશે, ક્યાં આપણે ઓફિસ રાખવાની છે એડમિનની, બરાબર છે, ક્યાં આપણે મશીનરી લગાવવાની છે, એની ગોઠવણી, એ જે બધી વસ્તુ છે એક બ્લુ પ્રિન્ટ છે, એક નકશો જે છે એ આપણે અહીંયા તૈયાર કરવાનો છે. અને એના માટે એક ફોર્મલ રિપોર્ટ જે છે એ તૈયાર કરવાનો હોય છે. આ જે ફોર્મલ રિપોર્ટ છે ને, બરાબર, એ આપણે ચોથા કે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા ને, જે બધી સરકારની યોજના છે, આપણે રજિસ્ટ્રેશન કરાવવાનું આવે છે. આ જે રજિસ્ટ્રેશન કરાવીએ ને ત્યાં પ્રોજેક્ટનો રિપોર્ટ છે ને એ પણ આપણે જમા કરાવવાનો હોય છે વિથ બ્લુ પ્રિન્ટ. પછી આપણે પરમિશન મળે ને પછી આપણે એ નાખી શકીએ. બરાબર છે, તો એટલા માટે આ પ્રોજેક્ટ રિપોર્ટ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, એમાં બધી અલગ અલગ વસ્તુઓ છે એની માહિતી જે છે આપણે આપવાની હોય છે.